ને મારી ભૂલ હોય ને તો તું મને જાહેરમાં લાફો મારી દેજે, બાકી મારી ભૂલ નહીં હોય ને તો હું આટલું ખોટું સહન નહીં કરું. આપણો એટીટ્યુડ છે ને ખોટું એટીટ્યુડ છે. સામે વ્યક્તિ વડીલ હોય ઝૂકી દેવાનું. તમારા ઘરમાં વડીલ હોય, તમારા સાસુ સસરા હોય, તમને ટોક્યા, જો તમે સામું બોલ્યા, યોર ફાર્મસી, યોર CA, યોર CS, યોર MBA, your MBBS, everything goes to dustbin. કારણ કે તું ભણ્યો પણ મોટાની મર્યાદા રાખતા શીખ્યો નહીં. સાસુ અને સસરા એકવાર તમને ટોકે, ખોટા હોય ને તો એ મૌન જ રહેવાનું. આ આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે. અને હા, ખોટું પણ સહન નહીં કરવાનું, પણ 2 દિવસની રાહ જોવાની. 2 દિવસ પછી શાંતિથી બેસવાનું. પપ્પા તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, મમ્મી તમે આ વાત કરતા હતા પણ વાત આમ હતી, એવું શાંતિથી વાત કરો ને તો સાસુ સસરાને એમ થાય કે દીકરી સંસ્કારી છે, એના માતા પિતા એને સંસ્કાર આપ્યા છે, એને ભણાવી પણ ગણાવી છે, સંસ્કાર આપ્યા છે. પણ સાસુ સસરા સામે તમે હાથ લાંબો કર્યો, બોલ્યા, all your academics goes in dustbin, your MBA gold medal goes in dustbin. કચરો થઈ ગયું. આ થિંક ડિફરન્ટ વેન ઇટ કમ્સ ટુ સંબંધો સુધરી શકે છે. બોલાય જ નહીં વડીલની સામે. આ તો મેં એક મુદ્દાની વાત કરી, આપણી પારિવારિક અને સામાજિક મર્યાદાઓ છે, તો જ સિસ્ટમ મેન્ટેન થશે ને. અને આપણે આપણી દીકરીને વળાવીએ ત્યારે સલાહ શું આપીએ છીએ? પહેલી, બેટા જરાય ચિંતા ના કરીશ, ફોન કરી દેજે, અમે લોકો અડધો કલાકમાં આવી જશું. અને એની માં રોજ દીકરીને ફોન કરે, અડધો કલાક સાંજે કે સવારે બપોરે. જ્યારે અમેરિકામાં 300 ડિવોર્સ લોયર્સની મીટિંગ થયેલી. કયા લોયર્સ હતા? જેની એક્સપર્ટાઇઝ શેમાં હતી? છૂટા પાડવામાં, ડિવોર્સની. અને ઓલ ઓફ ધેમ વેર મલ્ટી મિલિયનર્સ. ખબર પડી ને? એ લોકોની 3 દિવસની કોન્ફરન્સ થઈ. કોન્ફરન્સ પછી એ લોકોએ કન્ક્લુઝન પેપર તૈયાર કર્યું. એમાં મુખ્ય મુદ્દા હતો કે વોટ આર ધ પ્રિન્સિપલ રીઝન્સ ઓફ ડિવોર્સ અમોંગ યંગ કપલ્સ. 25, 28, 30, 35 વર્ષના કપલ્સ હોય, એમાં ડિવોર્સનું મુખ્ય કારણ શું છે? 5 કારણો લખ્યા હતા. આ બધા બેઠા હતા, વર્ષોના અનુભવ, બધાએ 200, 500, 1000 કેસ લડેલા હતા. 5 રીઝનમાંથી એક રીઝન લખ્યું, ઓવર ઇન્વોલ્વમેન્ટ of daughter's mother into her in-laws house. બધા સ્તબ્ધ થઈ ગયા. જો પિન ડ્રોપ સાયલેન્સ આવી ગયા. હતા રોજ કરીએ જ છે, આજ કરીએ છીએ. વન ઓફ ધ, કારણ કે ત્યાં પછી શંકા કુશંકાઓ શરૂ થાય છે. અને તમે આમે રોજ અડધો કલાક કોઈ એક વ્યક્તિ સાથે વાત કરવાનો પ્રયત્ન કરો. અઠવાડિયા, આજ સાંજથી શરૂ કરો, કોઈ એક વ્યક્તિ સાથે, કોઈ તમે ચૂઝ કરો, એની સાથે રોજ મારે અડધો કલાક વાતો કરી. તો કરો શું? એમ કહું છું. 15 મિનિટ પછી મેટર જ નથી કઈ. રોજ અડધો કલાક વાત કરો. તમારી દીકરીને સાસરે મોકલ્યા પછી શું? થેપલા કર્યા, રોટલી કરી, ભાખરી કરી, જે કર્યું ખાઈ લેશે. દીકરીને જ સલાહ આપવાની, બેટા હવે તારું એ ઘર છે, મહિને 2 મહિને એવી તારી કોઈ ઈચ્છા હોય તો તું ફોન ઉપર વાત કરજે, અમે રાજી છીએ. તું ત્યાં બરોબર રહે, એમાં તારી શોભા, એ ઘરની શોભા ને અમારા ઘરની શોભા છે. 6-8 મહિને, વર્ષે ક્યાંક મળવાનું થશે તો મળી લેશું, બાકી બેટા હવે તારું ઘર છે, તારે ત્યાં શોભાવાનું. તારે કંઈક જરૂર હોય તો પ્રેમથી કહેજે, પણ અમારા તરફથી બહુ અપેક્ષા તારે હવે રાખવાની નહીં. તારે ટાઈમ, એનર્જી, રિસોર્સિસ એ ઘરમાં જ આપવાના. અને પ્રેક્ટિકલ સલાહ, જો થિંક ડિફરન્ટ. પ્રમુખ સ્વામી મહારાજ બહુ સરસ શીખવાડતા. પ્રમુખ સ્વામી મહારાજ એક જણે કીધું, મારી બંને દીકરીઓના લગ્ન એક માંડવે લીધા છે અને 2 કંકોત્રીઓ છે. પ્રમુખ સ્વામી મહારાજે પુષ્પ મૂકીને પ્રસાદીભૂત કરી આપી. પછી પ્રમુખ સ્વામી મહારાજને સલાહ આપી, તમારી દીકરીને કહેજો કે 2 વર્ષ સુધી સાસરે જઈને મૌન રહે. એટલે કે કોઈ સજેશન ના કરે. જે સિસ્ટમ ચાલતી હોય ને, સિસ્ટમમાં પહેલા ફિટ થાય. See, this is thinking different to maintain good relationships. પ્રમુખ સ્વામી મહારાજ બીજું બોલે, કારણ કે એમને તો આટલા અનુભવ, 7.5 લાખ પત્રોને એમને લેખિત જવાબ આપ્યા છે. એમાં બધા પ્રકારના પ્રશ્નો એમની પાસે આવતા હતા, એને સમાધાને આપતા.
કારણ કે પ્રમુખ સાહેબમાં જે કહ્યું કે ભાઈ દીકરી જે ઘરમાં ઉતરી છે પણ જે ઘરમાં જાય છે ત્યાં માણસો જુદા, એના વિચારો જુદા હોય, સ્વભાવ પ્રકૃતિ જુદી હોય, ઉઠક બેઠકના ટાઈમ જુદા હોય, ખાવા પીવાના સમય જુદા હોય, ખાવા પીવાના ટેસ્ટ જુદા હોય. એ સિસ્ટમમાં સેટ તો થવું પડે કે નહીં? બહાર જેમ ઇન્ટર્નશીપ ને પ્રોબેશન પીરિયડ છે એવું અહીંયા રાખવું તો પડે ને, ભલે ઓફિશિયલી નથી, કે સિસ્ટમમાં ફિટ થવું પડે ને. આ તો અત્યારે છે ને, અત્યારે પાછો જમાનો છે ને પેલું કોંગ્રુઅન્સ જમાનો છે કે બધા મધર ઇન લોઝ ને ફાધર ઇઝ લો છે ને લેસ એજ્યુકેટેડ ઓર નો ઓલમોસ્ટ નીલ ઓર લેસ એજ્યુકેટેડ છે તે ગ્રેજ્યુએટ છે, અને આ જનરેશન છે બધા ગ્રેજ્યુએટ્સ અને પોસ્ટ ગ્રેજ્યુએટ્સ આવે છે. એટલે આ બહુ કોન્ફ્લુઅન્સ જનરેશન છે. સૌથી વધારે ઘર્ષણ અત્યારની આપણી આ જનરેશનમાં છે. 50 વર્ષ પછી સાસુ ને વહુ બે MBA હશે એટલે ચિંતા નથી. ખ્યાલ આવે? બે CA હશે એટલે બે સમજી શકશે ઇન્ટેલેક્ચ્યુઅલ લેવલ હશે, એકેડેમિક. અત્યારે છે ને મેજોરિટી 70-80% બહુ જ ડિફરન્સ છે ઘરોમાં. એટલે હવે સાસુ બિચારી 10મા ધોરણ પાસ હોય, 12મા ધોરણ પાસ ઓડિંગ ગ્રેજ્યુએટ, છોકરી MBA થયેલી, એટલે પહેલા જ દિવસે જઈને સજેસ્ટ કરે કે મોમ એકચ્યુઅલી તમે આપણું રેફ્રિજરેટર છે ને આ ડિરેક્શનમાં હોવું જોઈએ. હવે જે ડિરેક્શનમાં પડ્યું છે એમાં ઘરમાં બધાને ફાવી ગયું છે, 8 વર્ષથી બધા વાપરે છે, તું જલ્દી ફવડાવી દે, તું ફેરવીશ તો તું ભરી જઈશ.